જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં જજો. તો મિત્રો સવારમાં ધીરે જવા માટે નીકળી ગયા હા, પછી તો દુકાને નીકળ્યા હા. તો ચલો હવે જઈ રહ્યા છે સ્ટેશને, કારણ કે બસ આવતી છે. તો મળીએ સીધા સ્ટેશને જઈને. તો મિત્રો આપણે પ્રેક્ટિકલનો કોલેજમાં આવી ગયા છે. પ્રેક્ટિકલમાં તમે એટલે ચોપડા બોપડા રેડી કર્યા. અહીં પરીક્ષા છે, ડાયરેક્ટ ભાઈ બહારના સાહેબો લેવા આવ્યા છે. ચલો ફટાફટ આપી દઈએ. હાલ તો કોલેજમાં આવીએ. તો ચલો મળીએ થોડા સમય પછી અમારા. તો મિત્રો 2 વાગી ગયા છે અને બેઠા છીએ. હાલ તો પ્રેક્ટિકલ ચાલુ છે. આ છે અમારા આનંદભાઈની. ચલો મળીએ થોડા સમય પછી. 2000 years later. તો મિત્રો ધીરે બસ સ્ટેપ આવી ગયા છીએ. 3:30 વાગી ગયા છે. તો બસની રાહ જોઈને બેઠા બધા. બસ આવે એટલે નીકળીએ. હાલ તો બસ સ્ટેશનમાં છીએ. સાથે આપણા રાહુલભાઈ. તો મિત્રો આવીને બેઠા વાટ જોઈને બસની. ચલો હવે મળીએ સીધા ઘરે જઈને. બસ નીકળી ગયા. મિત્રો મળીએ સીધા ઘરે જઈને. મળીએ છો પકોડી ખાવાની. બાઇક સ્ટેશને મળી ગયું છે ઘરે. તો ચલો મળીએ સીધા ઘરે જઈને. દુકાને આવી ગયા છે, બસ ઘરે જઈ રહ્યા છીએ. તો ચલો મળીએ સીધા ઘરે જઈને. મિત્રો ખેતર બાજુ આવી ગયા છીએ. શું રીતે બસ તરત આવ્યા છીએ ને દવા ચડવાની ચાલુ છે. જોઈ શકો છો ગાર એકદમ ચોખ્ખો થઈ ગયો છે. કારણ સોવા પડી બંને તળાવ બહુ હતો. સૂર્યાસ્ત પણ થઈ રહ્યા છે. મહેશભાઈને બોન બીજું વાળી દીધું છે. રવિવારે કાઢવાના છે બટાકા. તો ચલો હાલ તો છોટી દઈએ. છોટે આપણે જઈએ દુકાને, કારણ કે દુકાન કોઈ નહીં. બધા અહીંયા જ છે. તો ચલો આપણે જઈએ દુકાન બાજુ. આપણે કહું ઘણા નહીં ઉભા રહે, 5 દિવસ જેવા ઉભા રહે, 5-10 દિવસ. ચલો મળીએ દુકાને જઈને. તો દુકાને આવી ગયા છીએ. તો દુકાને બસ હમણાં તો બેસ્યું હજુ સુધી, કારણ કે હજુ તો શરૂઆત જ થઈએ. થી તો હમણાં ક્યારે આવી ગયો. નંબર 1 ગયા હતા શિવરીથી આવીને બસ ખેતર બાજુ લઈને આવી ગયા દુકાને. ઘંટી તો બંધ છે. ઘણા જેવું રાખ લેવા છે, કારણ કે હજુ શાંતો જેવો પડે જ રહી છે. આવતા જ છે દાણા. તો પછી અંદર મૂકશું. જય શ્રી મહાકાળીમાં. તો ચલો મિત્રો ગ્રાહકની રાહ જોઈને બેસી દુકાને. મળીએ થોડા સમય પછી. તો મિત્રો અંધારું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે કોઈ એટલા ગ્રાહક આવશે નહીં. આપણે પણ હજુ દુકાનને ઘંટી વધારવાનું શરૂ કરી દઈએ, કારણ કે વધારતા હજુ અડધો કલાક જેવું થઈ જશે. તો ચલો મિત્રો દુકાનને ઘંટી વધારવાનું શરૂ કરી દઈએ. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.